એની અંદર રીડ ટુ કે નો મેન આર ફોરેનર્સ. નો મેન કોઈ માણસ નથી, ફોરેનર વિદેશી. હે આમ જોઈએ તો ઘણા બધા દેશો થાય ને, જેમ આપણો ભારત દેશ છે, ચીન, અમેરિકા, કેનેડા, યુરોપ, મોરોકો, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, કેટલા બધા દેશો છે. પણ અહીંયા આ કાવ્ય છે એના જે ઓથર છે એ એવું કહે છે કે કોઈ માણસ છે એ વિદેશી નથી. કેવા ભાવાર્થે કહે છે કે તમામ પહેરવેશ ની નીચે એક જ માનવ શરીર રહેલું છે. માનો કે પહેરવેશ જુદા જુદા છે. આપણે જ જોઈએ તો આપણે આટલાની અંદર જ આપણા દેશમાં જ કેટલા રાજ્ય છે કે બધાના પહેરવેશ જુદા છે. પણ પહેરવેશ ગમે તેવો હોય પણ એની નીચે તો માત્ર ને માત્ર એક માનવ શરીર જ છે કે જે બધા સરખા છે. શું છે? બધા સરખા છે એવું કહે છે. અને આપણે સૌ એક જ રીતે સ્વસીય છીએ. જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ તે આપણે સૌની છે અને મૃત્યુ બાદ પણ આ જ ભૂમિમાં દફન થવાના છીએ. જે જમીન ઉપર આપણે ચાલીએ છીએ આવી જ જમીન છે બધે કે જે એક સમાન છે. હરેકનું મૃત્યુ થવાનું છે અને હરેક લોકો દફન થવાના છે. અને બધા શ્વાસ જ લઈએ છે. આપણે શ્વાસ લઈએ છીએ તો વિદેશના માણસોને શું શ્વાસ નથી લેવો પડતો? આપને તાવ આવે છે તો શું એને તાવ નથી આવતો? નહીં. બધે બધું સરખું જ છે. એમાં કોઈ પણ જાતનો રીત રિવાજ પરંપરા એ માત્ર ને માત્ર થોડીક અલગ પડતી હોય છે. બાકી જે કાંઈ આપને જરૂર પડે છે ખાવા પીવા આ તે વગેરે, શ્વાસ, કપડાં, તમામ વસ્તુઓ છે હરકત માનવની આ એક જ છે. શું છે? બધી જગ્યાએ આ માનવની જે જરૂરત છે એ જરૂરત માત્ર ને માત્ર એક જ જરૂરત છે. એમાં કોઈ પણ ફેર નથી. સૂર્ય જોઈએ, હવા જોઈએ, પાણી જોઈએ તો એ આપણા બધાના જ છે. હે અહીંયા પાણી કંઈક અલગ પ્રકારેનું નથી. અહીંયા પાણી પાણી જ છે. સૂર્ય એક જ છે જે બધા માટે કોમન છે. બધાને એ જ તાપ આવે છે, બધાને એ જ તડકો આવે છે, બધાને એ જ વરસાદ આવે છે, બધાને એ જ ઠંડી આવે છે. તો બધું સરખું છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું જ અન્ન ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન છે. અન્ન જે ખાઈએ છીએ આપણે, હા બનાવવાની રીત અલગ હોય. ઘઉંનો લોટ જ છે, કોક પૂરી બનાવીને ખાતું હોય, કોક રોટલી બનાવીને ખાય, કોક પરોઠા બનાવે, કોક થેપલા બનાવે. અલગ અલગ ઘઉંની વસ્તુમાં પણ કેટલી વસ્તુ બને, બાજરાની વસ્તુ છે તો કેટલી વસ્તુ અલગ બને. પણ અન્ન છે, અન્ન એ તો એક જ છે. એમાં કોઈ પણ બટેકા જ હોય, કોબીજ જ હોય. એમાં કોઈ પણ જાતનો ક્યાંય પણ ક્યારેય કાંઈ ફરક પડતો નથી. પ્રશ્ન ઉદ્ભવે, શાક માર્કેટ આવી, કોથમરી, મેથી આવું બધું અહીંયા મળતું હશે? હા, આપણે જેમ માર્કેટ હોય છે એમ અહીંયા પણ આની માર્કેટ જ હોય છે. એટલે બધા સરખું જ અન્ન ખાતા હોય છે. પણ યુદ્ધની પરિસ્થિતિની વાત છે એ અલગ કહે છે કે ક્યારેક ભૂખ્યા પણ રહેવું પડે છે તો એ પણ સમાન જ છે. કે ઈશ્વરે આપેલા એ જ બે હાથથી મહેનત મજૂરી કરી છીએ આપણે જે ઈશ્વરે આપને ભેટ સ્વરૂપે બે હાથ આપ્યા છે કામ કરવા માટે, તો એ જ હાથથી બધા લોકો છે એ કામ કરતા હોય છે. એ જ હાથથી એમાં એ પ્રગતિ કરતા હોય છે. સેમ વસ્તુ છે, કોઈ જાતનો એમાં ફરક રહેતો નથી. આપણે એ યાદ રાખવું જોઈએ, વિશ્વમાં દરેકને નિહાળવા બે આંખો આપી છે. આપણે આ બધું યાદ રાખવું જોઈએ કે હરેક માણસ સરખા જ છે. વિશ્વ આખું જેને નિહાળવું છે, જોવું છે, એના માટે ભગવાને બે આંખ પણ આપેલી છે.
જીવનશૈલી પણ માનવ માત્રથી સમગ્ર વિશ્વમાં સમાન છે. જીવનશૈલી બધાની સમાન છે. ઉઠવું, વળી સૂઈ જવું, આ બધી જીવનશૈલી આપણી જે કાંઈ કાર્યક્રમ આખો હોય છે આપણા દિવસનો, બધે બધું સમાન છે. કે આપણા વિશ્વબંધુઓને આપણે કદાપી ધિક્કારવા ન જોઈએ. આપણા જે વિશ્વબંધુ જે ભાઈઓ છે બધા, ભલે કદાચ ફોરેનર હોય તો એને ક્યારેય ધિક્કારવા ના જોઈએ. એ આપણા જેવા જ છે. આપણે અગર તમને ધિક્કારીએ છીએ તો એનો અર્થ એ કે આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ. કદાચ એને ધિક્કારીએ આપણે તો એવું થયું કે માનવ જાત જ છે, તો એ આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ અથવા તો એને છેતરીએ છીએ, આવું મતલબ થાય છે. જ્યારે કોઈ પણ કારણસર આપણે તેની સાથે લડવા માટે પ્રવૃત્ત થઈએ ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ અને ગંદકી ફેલાવીએ છીએ. આમ આપણે સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માનવ અજાણ્યો નથી, કે કોઈ પણ માણસ છે એ વિદેશી નથી. શું કહે છે? કોઈ પણ માણસ છે વિશ્વનો એ અજાણ્યો તો બિલકુલ નથી, અને કોઈ પણ માણસ છે એને વિદેશી કહેવું એ પણ એક સારી બાબત નથી. તમે લોકો હજી નાના છો, તમને પણ જ્યારે મોકો મળશે કામ, બિઝનેસ, ધંધો, રખડવું, આવા જ્યારે પણ મોકા મળશે ત્યારે તમે પણ દેશ દુનિયા જોશો, તો ત્યારે તમને ખબર પડશે કે બીજી ધરતી ઉપર જ્યારે જઈએ ત્યારે આપણે આમ કેવું ફીલ થતું હશે. જવાનું હોય પ્રથમ વખત જે વિદેશમાં જતો હોય એટલે એને આગલી રાતે જ લગભગ નીંદર ન આવે, કાલ તો હું વિદેશ જવાનો છું, કાલ તો હું કે વિદેશ જવાનો છું. પણ ત્યાં જઈ અને જ્યારે પાછો આવે ત્યારે એને ચોક્કસપણે સમજાઈ જાય કે એ ધરતી પણ આપણા જેવી જ ધરતી છે, એમાં કોઈ પણ પ્રકારેનો ફરક છે નહીં. જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડશે કે ના, હકીકત વાત છે એ સાચી છે કે ખોટી છે. બરાબર? ઘણા બધા લોકો ફ્લાઇટની મુસાફરી પણ કરી જ લીધી હશે. માનો કે ડોમેસ્ટિક ફ્લાઇટની અંદર જતા હોય, ઘરેલું કહેવાય છે ને, એટલે કે ઇન્ડિયાની અંદર જતા હોય. અમુક ડાયરેક્ટ ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હોય કે ડાયરેક્ટ વિદેશ જતી હોય, એ ફ્લાઇટમાં જતા હોય. તો એવું જ્યારે પણ તમને એક્સપિરિયન્સ કરવા મળશે ત્યારે ખબર પડશે કે ના, અહીંયા પણ માણસો આપણા જેવા જ છે, કોઈ પણ જાતનો કાંઈ પણ ફરક નથી. હા, એની ભાષા અલગ છે, એની પહેરવેશ અલગ છે, એનો રહેણીકહેણી અલગ છે, પણ તમે કોઈ પણ મદદ માટે ગમે ત્યારે તમે એને પૂછો તો જેમ આપણા દેશની અંદર એ મદદ મળતી હોય એવી જ મદદ એ તમને પણ કરશે. રસ્તો ચાહે તમે કયો. મેં તો એક્સપિરિયન્સ કરેલો છે. આપણે શું કરતા હોઈએ છીએ કે કોઈ આપને પૂછે કે અહીંયા જ આવું છે, તો આપણે જોઈએ તેમ કે અહીંયાથી આમ વરી જાજો, અહીંથી આમ કરજો. હું ખુદ એક વખત હોટલ ભૂલી ગયો હતો અને રસ્તો મળે નહીં. અમને એમ હતું કે 5-10 મિનિટ થશે અહીંથી જતા, તો ચાલતા ચાલતા જઈએ અને જોતા જોતા જઈએ. તો કોઈને પૂછ્યું, દેખાય ખરું કે આ ઊંચી બિલ્ડિંગ રહી ને અહીંયા આપણે જવાનું છે, પણ એ ઘૂમરી ઘૂમરી જ ફેરે રાખી. એટલે પૂછે એટલે એ લોકો કેવી હેલ્પ કરી, રસ્તો તો ખાલી ન બતાવ્યો, પણ એક કાગળનો ટુકડો, અહીંયા આપણે છીએ, અહીંયાથી આ જવાનું, અહીંથી ટર્ન લેવાનો લેફ્ટ, અહીંયા આવું બોર્ડનું નામ આવશે, અહીંયાથી લેફ્ટ લઈ લેવાનો, આવી રીતની કમ્પ્લીટ હેલ્પ કરે. ત્યારે આપને ખબર પડે કે ના, આપણા અંદર જે ભાવના રહેલી હોય છે એ જ ભાવના અહીંયા પાસે પણ અહીંયાના લોકોની અંદર પણ રહેલી હોય છે. એટલે એવું કહે છે કે કોઈ માણસ છે એ વિદેશી નથી, એને એક સ્વયંથી સારી પ્રવૃત્તિથી ખરેખર આવકારવો જોઈએ. તો હવે ટેક્સ્ટ બુકની અંદર આપણે વાત કરીએ તો પેન અને તમારી જે ચોપડી છે એ કમ્પ્લેટ તમે જોડે રાખજો. પોએમ ટૂંકી હોય, નાની હોય, પણ એ પોએમમાંથી ઘણા બધા માર્ક્સની વસ્તુઓ, સમાનાર્થી શબ્દો નીકળતા હોય છે, તો એ મેળવવું એ અંદરથી બહુ મહત્ત્વની બાબત છે. ઓકે,
તો ટેક્સ્ટ બુકમાં જુઓ કે નો મેન આર ફોરેન, કે જેમ્સ કિર્કુપ. જો હવે તમારે આ યાદ રાખવું પડશે. પોયમ છે એ બધાના ઓથર એકવાર યાદ રાખ લેવાના, કેમ કે એક અપડેટ આવ્યો હતો ને આપણે કે 30 માર્કના વિકલ્પ આવી શકે છે. સંભાવના ફૂલે ફૂલ, બરાબર. તો હરેક પોયમ છે એના ઓથર કોણ છે આ એક લખી લેવાનું. આમાંથી MCQ એક આવે, ઓથરનો MCQ. તો પોયમ તો વધીને આપણે 1 થી 6 યુનિટ છે ને, તો 1 થી 6 યુનિટમાં વધીમાં વધી કેટલી થાય? 4 પોયમ થતી હશે. તો 4 પોયમના કોણ કોના લેખક છે એટલે એ મસ્ત એક એમાંથી વિકલ્પ બને છે. તો આ એક તમારે એક યાદ રાખી લેવાનું છે. જ્યારે MCQ આવે છે ત્યારે આપણે બધી બાબતનું ધ્યાન રાખવું પડશે. સમાનાર્થી શબ્દોમાં ખાસ ભાર આપવો પડશે. ઓથર કોણ કોના છે, કયા પાઠનું કયું ટાઇટલ છે, નીચે 4 ટાઇટલ લખેલા હોય પાઠની, કે આ કયા પાઠનું છે. એક લાઈન લખેલી હોય કે આ કયા પાઠનું છે, તો આપણે એ પાઠમાં નીચે 4 ઓપ્શન હોય, આપણે ઓળખી જવાનું આ પાઠનું આ વાક્ય છે. એમ શું કહે છે કે રિમેમ્બર, યાદ રાખો. રિમેમ્બર કે નો મેન આર સ્ટ્રેન્જ. શબ્દમાં ખાસ અહીંયા ફોકસ કરજો ભાઈ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું. શું થાય? અજાણ્યું. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું. કે નો કન્ટ્રીઝ ફોરેન, કે યાદ રાખો એમ. રિમેમ્બર એટલે શું થયું? યાદ રાખો કે નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી. અજાણ્યાનો વિશ્વાસ તો નહીં કરાતા હોય, આપણે એવું કહેતા હોય ને જનરલી, પણ અહીંયા શું કહે છે કે નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું, કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ વિદેશ નથી. ફોરેન એટલે વિદેશ, કન્ટ્રી એટલે દેશ. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ વિદેશ નથી. ઓકે, બીજી લાઈન શું કે છે? બેનેથ ઓલ યુનિફોર્મ. બેનેથ, જો આ શબ્દ છે બેનેથ એટલે ભીતર. ભીતર એટલે અંદર. બેનેથ એટલે ભીતર. ભીતર એટલે અંદર એમ. ભીતર એટલે અંદર. કે બેનેથ ઓલ યુનિફોર્મ. યુનિફોર્મ એટલે ડ્રેસ, પહેરવેશ આપણો જીવ હોય. યુનિફોર્મ એટલે ડ્રેસ એટલે કે પહેરવેશ આપણો જે કાંઈ પણ હોય તે. અ સિંગલ બોડી, એક શરીર. બ્રેથ, બ્રેથ એટલે શ્વાસ લેવો, સ્વેચ્છે છે એમ. શું કહે છે કે હરેક પહેરવેશની ભીતર, હરેક પહેરવેશની અંદર સ્વેસે છે એક સિંગલ બોડી, એટલે કે એક શરીર. હરેક પહેરવેશની ભીતર સ્વેસે છે એક શરીર. લાઈક અવર્સ, શું કહે છે કે લાઈક અવર્સ, જેમ કે આપણું. ધ લેન્ડ, લેન્ડ એટલે જમીન. લેન્ડ એટલે જમીન, જેને ભૂમિ કહીએ. અવર બ્રધર્સ વોક અપોન, કે લાઈક અવર, જેમ આપણી જેમ જ. ધ લેન્ડ એટલે કે ભૂમિ. અવર બ્રધર વોક, કે આપણા ભાઈઓ જે આપણે ચાલીએ છીએ આપણા ભાઈઓ જ છે, એ આપણી જમીન ઉપર જ ચાલે છે. ફોરેનમાં એવું ન હોય કે વેત હવામાં હાલતો હોય. એને અહીંયા જમીન ઉપર ભાર દેવો જ પડે, જમીન ઉપર પગ દેવો જ પડે, જેમ આપણે દઈએ છીએ. એ આપણા ભાઈઓ જ છે જે જમીન ઉપર ચાલે છે. વોક એટલે ચાલવું. ઇઝ અર્થ લાઈક ધીસ, અર્થ એટલે પૃથ્વી. એ સમાન પૃથ્વી જ છે, આપણી જેમ સમાન પૃથ્વી જ છે. ઇન વિચ વી ઓલ શેલ લાય. ઇન એટલે અંદર, વિચ વી એટલે આપણે બધા, ઓલ એટલે બધાય, શેલ લાય
એટલે પોઢી જવું, પડી જવું. કે એ જ પૃથ્વી છે, સમાન જ છે, જેમાં એક દિવસે આપણે બધા પોઢી જવાના છીએ. એટલે કે આપણું મૃત્યુ થઈ જાય એટલે આપણું એમાં દફન. પેઢી ખબર? જ્યારે આપણું મૃત્યુ થઈ જાય ત્યારે શું થવાનું છે? આપણું એમાં દફન થઈ જવાના છીએ. આપણે એમાં જ દફન થઈ જવાના છીએ. પછી શું કહે છે? They too aware of sun and air and water. અવેર એટલે પરિચિત, વાકેફ. શું થાય? અવેર એટલે વાકેફ, પરિચિત. વાકેફ અથવા તો પરિચિત. એ પણ લોકો પરિચિત જ છે. શેનાથી ભાઈ? તો કે સન, સૂર્ય, એર એટલે હવા, વોટર એટલે પાણી. જેમ આપણે આ બધી વસ્તુથી પરિચિત છીએ ને, સૂર્યની જરૂર પડે, હવાની જરૂર પડે, પાણીની જરૂર પડે, આપણા જેમ જ એ લોકો પણ વાકેફ જ છે, પરિચિત જ છે. એમાં કોઈ ડાઉટ નથી. બરાબર? પરિચિત જ છે. આર ફેડ, ફેડ એટલે પોષણ, ખોરાક. શું થાય? ફેડ એટલે પોષણ અથવા ખોરાક. કે બાય પીસફુલ એટલે કે શાંતિથી, એન્ડ હાર્વેસ્ટ એટલે કે ફસલથી. હાર્વેસ્ટ એટલે ફલસથી, સુખ શાંતિપૂર્વક. એમ શું છે? તે પણ એનું પોષણ શાંતિથી, ફસલથી, સુખપૂર્વક થાય છે. બાય વાર્સ, વર્ષ એટલે યુદ્ધ, કે યુદ્ધ દરમિયાન, યુદ્ધ દ્વારા. કે લોંગ વિન્ટર, હે વિન્ટર એટલે શીતકાલ, શિયાળો સમય કહેવાય. અને સ્ટાર્વડ એટલે કે અછત, કમી. કે યુદ્ધ દરમિયાન આવી કમી સર્જાય, ખાવાનું ન મળે, આ તે બધું. બાકી તો એનું પોષણ આપણી જેમ જ થાય છે. બરાબર ને? આપણે ઇન્ડિયા ઉપર બોમ્બ મારા થઈ જાય, મંડે ધબાધબી ઠોકવા, તો આપણે પણ એવી પરિસ્થિતિ આવી શકે, આપણે પણ ખાવાનું ન મળે. તો હા, યુદ્ધ દરમિયાનની વાત અલગ છે. શું કહે છે? કે બાય વાર લોંગ્સ વિન્ટર્સ લેવડ. કે હા, યુદ્ધ સમયે શીતલતાથી એટલે કે ઠંડીથી સ્ટ્રાવેડ, અછત સર્જાઈ શકે છે. કે ધેર હેન્ડ્સ આર અવર, એના હાથ છે એ આપણા જેવા જ છે, આપણા જ છે. એના હાથ છે આપણા જેવા જ હાથ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. એના હાથ છે એ આપણા જેવા જ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. એન્ડ ધેર લાઇન્સ વી રીડ. લાઇન્સ એટલે રેખા, LI, બરાબર? એની એસ, લાઇન્સ એટલે રેખા. એની રેખાઓ પણ એવી જ છે જે આપણે વાંચી શકીએ છીએ. કે અ લેબર નોટ ડિફરન્ટ, ડિફરન્ટ એટલે અલગ, ફ્રોમ અવર ઓન, આપણા પોતાનાથી એમ કે લેબર અલગ નથી, એ પણ એવું કામ કરે જ છે. લેબર એટલે મજૂર, લેબર એટલે મજૂર, ઓન એટલે પોતાનું. જો આપણે કોઈ આપણું કામ ધંધો હોય, ફેક્ટરી હોય, વગેરે હોય, તો આપણે ત્યાં શું થતું હોય છે? આપણે મજૂર રાખતા હોય ને, લેબર. તો ત્યાં પણ આ વસ્તુ થાય છે. તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વિશે જો જાણતા હોય, તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વિશે જો જાણતા હોય, તો તમને એકદમ વ્યવસ્થિતપણે ખબર પડી જાય કે અહીંયાથી પણ માલ આવે છે તો એ પણ મજૂરથી કામ થઈને જ આવતો હોય ને. એટલે કે ડિફરન્ટ નથી. આપણે જેમ અહીંયા મજૂરી વર્ક છે, ત્યાં પણ એવું મજૂરી વર્ક જ છે. શું છે? આપણે અહીંયા જેવું મજૂરી વર્ક છે ને, એવું ત્યાં પણ છે. આપણે બસ સ્ટેન્ડ ઉપર લોકો કામ કરે છે, ત્યાં પણ કરે છે. આપણા એરપોર્ટ ઉપર લોકો કામ કરે છે, ત્યાંના એરપોર્ટ ઉપર પણ લોકો કામ કરે છે. હા, સિસ્ટમ, સિસ્ટમમાં આગળ હોઈ શકે છે.
કેમ કે ત્યાંની સિસ્ટમમાં કોઈ જ પ્રકારની રાજનીતિ નથી હોતી અને આપણી સિસ્ટમની અંદર હરેક જગ્યાએ રાજનીતિ હોય છે. એટલા માટે થઈ એટલે આપણા એવા સદભાગ્ય ગણીએ કે આપણે એટલા પાછળ છીએ. એટલે સિસ્ટમમાં રાજનીતિ ત્યાં નથી એટલે આગળ છે. એવું જોયેલું છે એપ્રોક્સ એક જગ્યાએ જવાનું હોય ત્યારે આપણે એક કન્ટ્રી છે એની 7 વાગે ડેઈલી રોજ અમદાવાદથી ફ્લાઇટ છે. 7 વાગે અને એ ફ્લાઇટ છે એ 4 કલાક 5 મિનિટ હવામાં રહી અને અહીંયા લેન્ડ થઈ જાય એ કન્ટ્રીમાં. એટલે આપણાથી આપણે માનો કે 11:05 આસપાસ પહોંચી ગયા તો અહીંયા છે એ 1:30 વાગી ગયો હોય. 1.5-2 કલાક વિઝા લેવું આ તે બધામાં પ્રોસેસમાં અહીંયા વહી જાય એરપોર્ટ ઉપર. પછી બારે ટેક્સી. સિસ્ટમની વાત કરું છું, ખાલી સાંભળજો. વોટ ઇઝ સિસ્ટમ ધેર? તો એરપોર્ટ ઉપર ઉતરીએ, એરપોર્ટ ઉપર ઉતરા અને એટલું વ્યસ્ત એરપોર્ટ કે 1 મિનિટે એક ફ્લાઇટ ચડે, 1 મિનિટે એક ફ્લાઇટ ઉતરે. ઉતરવા માટે વેઇટિંગ હોય, અહીંયા ઘૂમરી મારતું હોય પ્લેન, બીજા આસપાસમાં બીજા ઘૂમરી મારતા હોય, તમે જોઈ શકો કાયદેસર. ઉતરવા માટે થઈને સિગ્નલ મળે એટલે ખમકાવે હરખી કરી. હે તો આટલું વ્યસ્ત એરપોર્ટ, ત્યાં ઉતરીએ, ચાલવું નહીં, ઊભા રહી જાવ જ્યાં જવું અહીંયા ઓટોમેટિક લાઈન ચાલતી હોય. વિઝા લીઓ કમ્પ્લેટ આ દે, બારે નીકળીએ તરત જ આમ એટીએમ ટાઈપના બધા મશીન હોય. ટેક્સી જતી હોય તો આપણે જેવી પ્રકારની ટેક્સી જોઈએ આમ એટીએમમાંથી સ્લીપ કાઢીએ એટલે સીધી અહીંયા આવી જાય. રાતના 3-3:30 થઈ ગયેલા. વચ્ચે ટોલ નાકા અહીંયા પણ આવે, પણ ટોલ નાકામાં પણ ગજબની સિસ્ટમ. રાતે 3:30 હોય તો પણ લેડીઝ એકલી ટોલ નાકે હોય. આ સિસ્ટમ છે અહીંયાની. આપણે એ શક્ય નથી થઈ શકતું. આપણે એ શક્ય નથી થઈ શકતું. કેમ કે કોઈ પણ જાતની સ્વતંત્રતા નથી. છે તો એને આજના આ ગંદા રાજકારણની અંદર શું થાય છે કે એને નાશ થઈ ગયો છે આ બધું. તો અમુક ડિફરન્ટ તમને જોવા મળે, જ્યારે તમે અનુભવ કરશો ત્યારે ખબર પડશે. તો આ વાત છે કે હરેક ત્યાં પણ જે મજૂરી થાય છે એ સેમ મજૂરી અહીંયા પણ થતી હોય છે. તો શું કહે છે આગળ? રિમેમ્બર they have eyes like our that wow. યાદ રાખો એને પણ એવી જ આંખો છે. they have eyes. eyes એટલે આંખ. eyes એટલે આંખ. કે લાઈક અવર, કે જેમ આપણી છે વેગ, વેગ એટલે જાગવું, જે પણ જાગે છે. આપણી આંખો કેમ જાગી જાય છે એમ એની પણ સેમ જ છે ભાઈ. ઓર સ્લીપ એટલે કે સૂવું. એન્ડ સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, સામર્થ્ય. ધેટ કેન બી વન. હે એ જીત છે, એની શક્તિ, એનું સામર્થ્ય, જે કાંઈ છે ને એની જીત છે. કે બાય લવ એટલે કે લાગણી દ્વારા. કે ધેટ કેન બી વન બાય લવ, કે જે દિલ દ્વારા, લાગણી દ્વારા જીતી શકાય છે. શું કહે છે? જે દિલ દ્વારા, લાગણી દ્વારા જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ, હરેક જમીન, એમ લેન્ડ એટલે જમીન, ઇઝ કોમન લાઈફ. ત્યાં સરખી જ લાઈફ છે, સરખી જ જિંદગી છે, કોઈ પ્રકારનો ફરક નથી. ક્રિકેટની આજ મેચ હશે 12:30 તો ક્રિકેટરો છે ઓહો ઓસ્ટ્રેલિયા જવા માંડ્યું સિડનીમાં. તમે જાયજો એકવાર ખબર પડશે. આપણા ગામના તાલુકામાં જઈ અને ક્રિકેટ રમવી, અહીંયા જઈને રમવું, બધું હરખું જ થઈ છે, કાંઈ ફરક નહીં હોય. પડે ખબર? કાંઈ પણ પ્રકારનો ફરક નહીં લાગે. તમે ક્યારેક ફોરેનની ટ્રીપ કરજો ત્યારે ખબર પડશે.
હે રિટર્ન ફ્લાઇટ હોય અને એરપોર્ટે ઉતરીને સીધું ગુજરાતી રેસ્ટોરન્ટ ન દેખાય કહેવાનું પડે છે ખબર. એટલે સરખી જ જમીન છે એવું કહે છે, કોમન લાઈફ છે, બધી સરખી જ જિંદગી છે. હા, તમારો બિઝનેસ ઓક્યુપાય છે, બિઝનેસ ડીલ માટે તમારે ટ્રાવેલિંગ કરવું પડતું હોય, તમે એન્જોયમેન્ટ કરો બધે ફરવાનું, એ વાત અલગ છે. ધેટ ઓલ કેન, જેથી બધા રિકોગ્નાઇઝ, લખો રિકોગ્નાઇઝ એટલે વાકેફ. શબ્દ અહીંયા લખ નાખજો નીચે. રિકોગ્નાઇઝ એટલે વાકેફ. શું છે? રિકોગ્નાઇઝ એટલે કે વાકેફ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જે બધા પરિચિત છે અને સમજે છે. વાકેફ છે અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજે છે. લેટ અસ રિમેમ્બર, આપણે યાદ રાખવું જોઈએ કે વેનેવર એટલે કે જ્યારે જ્યારે, શું કહે છે? લેટ અસ રિમેમ્બર, આપણે યાદ રાખવું જોઈએ કે વેનેવર જ્યારે જ્યારે, વી આર ટોલ્ડ, આપણે જ્યારે કહીએ છીએ ટુ હિટ અવર બ્રધર્સ, હિટ એટલે ધિકારવું, નફરત કરવી, આપણા ભાઈને જ્યારે ધિકારીએ છીએ, ઇટ્સ અવર સેલ્વ્સ, આપણી ખુદે, આપણે ખુદ આપણા ભાઈને ધિકારીએ છીએ જ્યારે, ધેટ વી શેલ ડિસ્પોઝ. ડિસ્પોસેસ એટલે કે પ્રતિકાર, અહીંયા લખો. ડિસ્પોસેસ એટલે પ્રતિકાર. એન્ડ બેટ્રે એટલે કે છેદેયો, એટલે કે આમ આપણી ભાષામાં એને જો કહીએ તો શું કહેવાય કે એની વાત કાપી નાખવી, હે એને ટોર્ચર કરવું, છેદેવો એમ. એન્ડ કોન્ડેમન એટલે કે વખેડવું, આપણે એને વખેડીએ, એની ટીકા કરવી, નિંદા કરવી. કોન્ડેમન એટલે વખેડવું. આપણે શું કરીએ છીએ? આવું કરીએ છીએ, એને ધિકારીએ છીએ, એને વખેડતા હોય છે, એની નિંદા કરતા હોય છીએ. શું કામ ભાઈ? રિમેમ્બર, યાદ રહે, વી વુડ ટેક આર્મ. આર્મ એટલે હાથ, અગેન્સ્ટ ઇચ અધર. હાથ એટલે એમ હથિયાર. એમ આપણે એકબીજાની સામે જ્યારે હથિયાર લઈએ છીએ, આર્મ્સ એટલે હાથ, હાથ એટલે હથિયાર લઈએ છીએ. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, કે આ માનવ પૃથ્વી છે. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, આ માનવતાની માનવ પૃથ્વી છે. ધેટ વી ડિફાઇલ, ડિફાઇલ એટલે પ્રદૂષિત. લખો અહીંયા, ડિફાઇલ એટલે પ્રદૂષિત. એ 27 નંબર. શું લમડે હાથ દઈને બેઠો છો? લઈક ચોપડીમાં હે ફોટો મૂકીને એમને વહી ગયો લાગે. શું છે? ડિફાઇલ એટલે કે પ્રદૂષિત, કે આ હ્યુમન પૃથ્વી છે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્થ ગો ટુ હેલ, આવું પિક્ચરમાં સાંભળ્યું હશે ને. પ્રોફેશનલ લોકોની ભાષા અલગ હોય અને આપણી ભાષા અલગ હોય. હાલો, આપણે એવું માની લીધું આપણે પ્રોફેશનલ નથી. આપને કોક છંછેડે, કોક ખોટી હરી કરે, હે એટલે એબીસીડીના એ થી જીબ્રાના ઝેડ સુધીની આપણે દઈ, બરાબર ને. આપણે આપણી ભાષામાં પછી જરાય સંયમ રાખતા નથી, હરખી રીતની દઈ. અને અમુક જે પ્રોફેશનલ લોકો છે, સીધા લોકો છે, સમજે છે, જે એવું વિચાર્યું છે કે એ શબ્દ ખરાબ છે, એવું ન બોલાય, પાપ લાગે, આટલી બધી જેનામાં સમજ છે ને, એ આવું બોલતા હોય, ગો ટુ હેલ. હેલ એટલે નર્ક, નર્કમાં જા એમ. આપણે એને એવું નથી કહેતા, આપણે બીજામાં જવાનું કહીએ છીએ, બરાબર ને. એટલે આ ફરક છે એમ કે અવર હેલ્થ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેન્સ ધ ઇનોસેન્સ. ઇનોસેન્સ એટલે કે આમ ક્રૂરતા કરવી, નિર્દયતા, નિર્દોષતા. ઇનોસેન્સ એટલે નિર્દોષતા. કે અવર હેલ્થ આપણું નર્ક છે, ઓફ ફાયર એટલે કે આગ,
એન્ડ ડસ્ટ એટલે કે ધૂળ, કે આઉટરેન્સ ધ ઇનોસેન્સ. શું છે કે નર્ક ગૃહ છે આપણું એ કેવું બની જાય છે, ખરાબ થઈ જાય છે, આગવાળું, ડસ્ટવાળું, ધૂળવાળું, આવું બધું થાય ત્યારે આવું લાગે છે. ઓફ એર એટલે કે હવા, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. જે હવા છે એ આપણી જ છે ભાઈ, એવું નથી બોર્ડર પાકિસ્તાન ભારતની બોર્ડર, અફઘાનિસ્તાન ભારતની બોર્ડર, ચાઇના ભારતની બોર્ડર, બાંગ્લાદેશ ભારતની બોર્ડર, મ્યાનમાર ભારતની બોર્ડર, શ્રીલંકા ભારતની બોર્ડર, બસ આટલા દેશ જ અડે આપને. હે તો આ જે બોર્ડર છે એવું છે કે આ બોર્ડરે સીલ મારેલું છે, હવા એકબીજાની આવી ન જોઈ, તમારી હવા તમાને, અમારી હવા અમારી, એવું નથી. વિશ્વવ્યાપી છે, હવા ગમે ત્યાંથી ગમે એની આવે. હે બોર્ડર ઉપર ઊભા હોય, કદાચ પાકિસ્તાન બાજુ ભજીયા બનતા હોય તો સ્મેલ ક્યારેક ક્યારેક આવે, હરવે હરવે ન આવે. એટલે હવા છે એ કોમન છે. આપણે તો પાડોશીમાં કહી દઈએ ને કે આપણા ઘરે ભાખરીને શાક જ બનાવ્યું છે, પાડોશીના ઘરે કંઈક સારું એવું બને છે, પંજાબી વઘારે છે શાક, એની સ્મેલ આવે છે, તો આપણે પાડોશીની સ્મેલ તો આવવાની જ છે. એ વઘારે તો એને ના પાડવા જઈએ કે ભાઈ તમારે સ્મેલ અહીંયા સુધી ન પહોંચવી જોઈએ. એનું કારણ છે કે તમે સારી સ્મેલ લ્યો પછી અહીંયા અમારે ભાખરી ભાવતી નથી, તો એ તો શક્ય નથી ને. એટલે હવા છે એ આપણી એક છે જે કોમન છે, અવર ઓન, પોતાની જ છે. રિમેમ્બર, યાદ રહે, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કે કોઈ દેશ વિચિત્ર નથી અને કોઈ માણસ છે એ ફોરેનર નથી. તો આટલે સુધી વાત હતી આપણી આ પોએમની. તો આ વાતને એન્ડ કરીએ અને પછી જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે નેક્સ્ટ લેક્ચરની વાત કરીશું. ઓકે, જય શ્રી